એકવાર એક હરિભક્તે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, એ અન્ન વિના એકાદ દી તો રહેવાય, પણ પાણી વિના તો કેમ રહેવાય? પાણી વિના ન રહેવાય. ત્યારે મહારાજ કહે એ તમારે પાણીનો બહુ ભાર છે, તે હવેથી પાણી પીશો જ નહીં, ને જમીને કોગળો કરીને ઘૂંટડો પીવાનું, વધારે નહીં, અને હવે તમને તરસ નહીં લાગે. તે એ રીતે 6 મહિના સુધી એમને તરસ જ ન લાગી, અને મહારાજને સંભાળે ત્યાં તૃપ્તિ થઈ જાય. પછી એકવાર તેઓ મહારાજને દર્શને કાર્યાણી આવતા હતા, ત્યારે રસ્તામાં બીજા હરિભક્તોએ એમને આગ્રહથી પાણી પાયું, એટલે શરીરમાં બહુ બળતરા થવા લાગી. અને પછી બધો સંઘ કાર્યાણી આવ્યો, ત્યારે કોઈકે મહારાજને કીધું કે મહારાજ, એ પેલા ભગતને પાણી પાયું ત્યારથી બહુ બળતરા થાય છે. ત્યારે મહારાજ કહે એને તરસ લાગી હતી? ત્યારે કહ્યું ના, તો પછી શું કામ પાણી પાયું? અમે એને કહ્યું હતું કે તરસ નહીં લાગે. એમ કહી શ્રીજી મહારાજે એ હરિભગતને શરીરે હાથ ફેરવો, અને એમની બળતરા તરત શમી ગઈ. અને પછી મહારાજે કહ્યું કે હવે પાણી પીજો. ત્યારથી તેઓ પાણી પીતા હતા. મહારાજના વચને કેવું થાય છે જુઓ તો ખરા. ભગવાને કહેવા અને ભક્ત પણ કહેવા. જય સ્વામિનારાયણ.